હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન મિત્રો પાઠ નંબર છે 12 વાતાવરણની સજીવો પર અસર મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। ચાલો શરૂ કરીએ મિત્રો। પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। જેમાં પહેલો પ્રશ્ન છે ક્ષોભાવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો છે? તો ઉત્તર રહેશે ક્ષોભાવરણ વિષુવવૃત્ત પર આશરે 16 કિલોમીટર સુધી ફેલાયેલો છે। પ્રશ્ન 2 ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં રોઝવુડ, અબનુસ, મહોગની, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે। પ્રશ્ન 3 શંકુદ્રુમના જંગલો કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે? શંકુદ્રુમના જંગલોમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક, વરુ વગેરે પ્રાણીઓ વધુ જોવા મળે છે। પ્રશ્ન 4 રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલ્લા વસ્ત્રો પહેરે છે। પ્રશ્ન 5 મૈત્યના પવનો કોને કહે છે? અહીં મિત્રો થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, અહીં આવશે નૈઋત્યના પવનો, મૈત્યના બદલે નૈઋત્યના પવનો લખી દેશો। તો કે ઉત્તર થશે ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તેને નૈઋત્યના પવનો કહે છે। ત્યારબાદ આગળ મિત્રો પ્રશ્ન નંબર 2 છે, જેમાં પહેલો પ્રશ્ન સમશીતોષ્ણ ઘાસના મેદાનો ઉત્તર લખીએ। તો કે સમશીતોષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે। આ મેદાનો ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે। ગુજરાતમાં ભાવનગર, વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે। આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે। પ્રશ્ન 2 ભૂમધ્ય સાગરના જંગલો ઉત્તર ભૂમધ્ય સાગરના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ ખંડનો મોટો ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે। ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે। અહીં ઉનાળો લાંબો, સૂકો અને ગરમ હોય છે, જ્યારે શિયાળો ટૂંકો, હૂંફાળો અને ભેજવાળો હોય છે। તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય ભેજ સંગ્રહી શકે એવી વિશિષ્ટતા ધરાવે છે। આ પ્રદેશમાં દ્રાક્ષ, લીંબુ, નારંગી, મોસંબી, સંતર, અંજીર, ઓલિવ, સફરજન, નાશપાતી, પીસ, પલ્મ, આબુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ થાય છે। તેથી આ પ્રદેશ ફળોના બગીચાઓનો પ્રદેશ પણ કહેવાય છે। પ્રશ્ન 3 સમતાપાવરણ તો કે વાતાવરણનો આ સ્તર ક્ષોભ સીમાથી આશરે 50 અહીં આવશે મિત્રો 50 કિમીથી ઊંચાઈ સુધી વ્યાપેલો છે। આ વાતાવરણમાં તાપમાન એકસરખું સ્થિર રહે છે, તેથી તેને સમતાપાવરણ કહે છે। તેમાં હવાની હલનચલન, પવનના તોફાનો, વાદળ, વરસાદ, ઋતુઓ કે હિમ ઉદ્ભવતા નથી। અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે, તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ હોય છે। જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઊંડી શકે છે। આ આવરણમાં આશરે 50 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધુ અટકી જાય છે। જે ઊંચાઈએ તાપમાન વધુ અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહે છે। ત્યારબાદ આગળ જોઈએ સમતાપ આવરણ 15થી 35 કિલોમીટરની વચ્ચે ઊંચાઈએ આવેલા આવરણને ઓઝોન આવરણ કહે છે। અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી એટલે કે મિત્રો અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે। ઓઝોન વાયુ હવાને શુદ્ધ કરે છે, તેમજ માનવી માટે આરોગ્યપ્રદ છે। ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતાં સળગી ઉઠે છે અને નાશ પામે છે। પ્રશ્ન 4 વાતાવરણનું દબાણ તો કે ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો સ્તર વજન ધરાવે છે। હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેમાં વાતાવરણનું દબાણ કહે છે। સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે। પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે। વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈ ઉપર તરફ ગતિ કરે છે, તેથી ત્યાં વાતાવરણનું હલકો દબાણ રચાય છે। હલકો દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે। ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે। મિત્રો પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। જેમાં પહેલો પ્રશ્ન છે આબોહવા એટલે શું? આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો। ઉત્તર કોઈ પણ ક્ષેત્રની આબોહવા એટલે કે તે ક્ષેત્રના 35 વર્ષ કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ। વાતાવરણના તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે।
તો ત્યાંની માનવ જીવન પર અસરો જોઈએ। કોઈપણ પ્રદેશની આબોહવાની સીધી અસર તે પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ જ વધારે થાય છે। વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોના મકાનો ઓછા ઢોળાવ અને સપાટ છાપરાવાળા હોય છે। જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકો ખોરાકમાં લે છે। દાખલા તરીકે મેદાની પ્રદેશમાં લોકો ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે। જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ઊની કપડાનો પોશાક પહેરે છે, જેમ કે લડાખના લોકો। ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલતો પોશાક પહેરે છે। દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળે છે। દાખલા તરીકે સાઉદી અરેબના લોકો અત્યંત ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવતા પ્રદેશવાળા લોકો સ્વભાવે આળસુ હોય છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશના આબોહવા ખુશનુમા હોવાથી અહીંના લોકો સ્વભાવે મહેનતુ હોય છે। લોકો મોટા ભાગે આબોહવા મુજબ ઉત્સવ ઉજવે છે। ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે। મિત્રો, તમે જ્યારે લખતા હો ત્યારે અમુક જગ્યાએ 5 લખેલ છે, અમુક જગ્યાએ 3 લખેલ છે, એ મિત્રો એક્સ્ટ્રા જે છે થોડી ટાઈપિંગ મિસ્ટેકના કારણે લખેલ છે, એથી તમે એવી બાબત જશે ધ્યાને ના લેશો। પ્રશ્ન 2, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવો। ઉત્તર તો કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે। આ જંગલો ઘટાદાર હોય છે, તે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે। આ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે, પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે। આ આબોહવા અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેય એકસાથે ખરતા નથી, નવા પાંદડા ફૂટતા જ રહે છે, જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે। આથી તેને બારેમાસ લીલા કે નિત્ય લીલા જંગલો કહે છે। રોઝવુડ, અબનુસ, મહોગની, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે। ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો અંદમાન અને નિકોબાર ટાપુઓમાં મિત્રો જોવા મળતા હોય છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે, જેની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે। પહેલી ખાલી જગ્યા, રેડિયો તરંગોનું પરાવર્તન તો કે મિત્રો આયનાવરણને આભારી છે। પ્રશ્ન 2, પશ્ચિમની બકરી તો કે કાશ્મીરમાં જોવા મળે છે। 3, ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો તો કે અત્યંત ઠંડા હોય છે। તો આ પ્રમાણે અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે। હવે આગળનું અને અન્ય વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન, જેની લિંક મિત્રો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ત્યાંથી જોઈ લેશો અને તમારા મિત્રોને પણ શેર કરશો।